गाइस 7:30 વાગ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. શીતલ તો ચા પીવે રહી. ચા અને ઢેબરા શું કહેવાય, વડા. હા, અને આ જો ત્રણ ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કીધી ગુડ મોર્નિંગ. કીધી રિહાઈ લિયા ગાઈસ. અને આ જો શીતલે બનાવ્યા હતા વડા ગાઈસ નાસ્તામાં. હેડો ભાઈ, તૈયાર થઈ ગયા. હેડો તાર જાઓ હવે સ્કૂલ. ગાઈસ કીતીન બેબી તો જતા રહ્યા ને. જો પરી બૂટ પહેરેલી. કૃપા તો હજુ ચા પીવેરી ગાઈસ. આવું ના ચાલે. કૃપા થોડું જલ્દી કરવાની યાર. ધ્રુવી અને દફતર ઉતારે રહી. શીતલ બટાકા કાપે છે. સર બનાવેલા બટાકા લીલી ડુંગળી હે ને. બીજું બટાકું એક આલો. ગાઈસ 9 વાગે છે. શીતલે ખાવા બાવા બનાવી દીધું. નહીં ખાવા બનાવી દીધું. શું શાક બનાવ્યું? લીલી ડુંગળી, બટાકા, ફુલાવર, પછી ટામેટા, બધું મિક્સ કાપીને મૂક્યું હતું ગાઈસ. પરમદાર લઈને આવ્યા હતા. નહીં હેડો હવે કામ બામ કરીને ગાઈસ જઈએ દવાખાને. ના મોસંબી ખાઈને બેઠા હતી. ના માર નહીં ખાવી. હા હા એટલે વાત તો ખાલી મજાક મજાક. સારું ચલો બાકી છે કરીને જઈએ હવે ગાઈસ. કામ બામ થઈ ગયું બધું. ટિફિન વિફિન ભરી દીધું. દવાનો ડબ્બો લઈ લીધો. ચલો પાણી બાટલો લઈ લે. દવાનો ડબ્બો લઈ લીધો. અને હેડો ગાઈસ હવે જઈએ ડાયાલિસિસ કરાવવા. લાવો હા અમારો ભાણીઓ છે. જો હુકાઈ ગયા ગાઈસ. જો થાળી ભરેલી હતી કેટલા થઈ ગયા નહીં. લે હેડો જઈશું. પાણી બાટલો લઈ. તો ગાઈસ 4:45 વાગી ગયા. તો મોડું થઈ ગયું. ડાયાલિસિસમાં મોડું થઈ ગયું હતું નહીં. કારણ કે શું કહેવાય, લાગ્યું હતું મોડું. હવે 11 વાગે ચાલુ થયું હતું. 10:55 હે ભાઈ 3 વાગી જ ગયા હતા. કાઢતા ને એવું બધું કાઢ્યું હતું. તો ભાઈ એમાંય વાર કરી હતી નહીં. હેડો ચા નાસ્તો કરી લો પછી ખાઈએ. ધ્રોઈ ગાઈસ જો ઊંઘી. અને પરી ચા નથી બનાવી આજે. મેં ફોન કર્યો તો ગાઈસ. કીતીએ હે ને કીધું નહીં આ લોકોને કે ચા બનાવજો. તો નથી પથારી કરી કે નથી ચા બનાવી. આવતા ને આવતા બોલવું પડ્યું. હા ઊભું ના રહેવાય. સાચી વાત છે. ચક્કર આવી જાય. 2 ફોન કર્યા હતા ત્યારે ત્રીજો ફોન ઉપાડ્યો હતો. મેં કેમેરો જોયો તો અંદર કોઈ નહીં. ચલો ચા લઈએ શીતલને. અને કીતી આવી ગાઈસ. લાવી કીધી ખારી. તો ચલો નાસ્તો આલીએ શીતલને. તો ગાઈસ 5:15 વાગે છે ને. ધ્રોવી જુઓ આ તો શું કે ઘઉં કાઢેલી ધોઈ દળાવા જવાનું છે ગાઈસ. હે ના આવી જશે. એ ધોઈ હરખું મૂક્યું નહીં. તો ચલો ફરી શું કરો રહી કૃપા. તો જો ગાઈસ લેસન કરો ને. શીતલને પેટમાં બળે છે નહીં. એસિડિટી હે ઉલટી થઈને ગાઈસ. એસિડિટી થઈ ગયા. વગર ટાઈમે ખાવા ખાય ને એટલે આવું થાય. ખાધું નતું અને અત્યારે ભૂખ લાગી ખાધું. તમે યાદ ના કરો ગોળી ના આપી દો ખાતા પહેલાં નહીં. મને જો કૃપા તો બધું ફેંદીને બેઠા હે. દફતર ભર દે હેડ. અરે આજો ગાઈસ કામ કર હેડ. શું કરે તું? કોનો મૂકને યાર. જો હજુ પરીને વાસણ બાકી છે ઘસવાના ગાઈસ. તો ગાઈસ 5:45 વાગે છે. અને જો કૃપા શું ખાઈ રહી?
મોસંબી ખાય છે, ધ્રુવીને બે ધ્રુવી આ દફતરને એવું હરખું તો કરો, એ ચેવું પડ્યું છે. ઝાડુ મારી દે ધ્રુવી હજી ઝાડુ માર્યું નહીં. ના શું થયું, ઓછી થઈ બળતરા? કીતીએ લઈને આવી જો. હેડ કર, કામ કર હેડ. ફરી ગાઈસ વાસણ ઘસવા જાય છે હવે ફાઇનલી. કચરો ધ્રુવી નહીં વાળવાનો હતો પણ ધ્રુવીએ વાળ્યો નહીં. ફરી વાળીને હવે વાસણ ઘસે છે. ઘસી નાખો હેડો તાર. જો એ ચપ્પલ કોના ચંપલ ફેંકે યાર? વાંધો નહીં યારું. લેડ એ કામ કરી દે. ચાલ બધું હેડ ફટાફટ. કહું કામ કરી દો. નહીં એ બહુ જબરી હે. એને પહેલા કરી દીધી હતી પણ હવે પરીનું શીખી છે. તો ગાઈસ 7:30 વાગે છે. જો ધોઈ તો ઊંઘી હે અને એની મમ્મી એ ઊંઘી હે. સારું હોય ને બધું? હાથમાં ખાલી દુખાઈશ ગઈશ. પરી લોટ બાંધે છે ગઈશ. તો હેડો બાંધો લોટ. અને શાક તો ગાઈશ છે ને પડ્યું છે આપણે તપેલી ભરીને. આ લોકો ખાતા હા વધે એટલે ખાવું પડે કારણ કે શીતલે યાદ તો ખાધું નહીં. ખાધું ને ઉલટી કરી. ખાવ વાંધો નહીં હેડો ખાઈ લો. ફેંકાય થોડી યાર. અરે આ લોકો કરે અન્નનો અપમાન તો આ લોકો કરે ના ખાઈને. ખાઈ જા લઈને. હજુ તો ખાતા લોટ બાંધે. શરમ આવી જોવે. તો ગાઈસ 8 વાગ્યા છે અને આ જુઓ શું રમો છો ભાઈ? રમ વાંધો નહીં. શું લે બગાડી. આ લોકોએ જો ગાઈસ એમનું ઘર બનાવ્યું. ખુલી ગયું તમારું ઘર. હજી તો મોન શીતલ ગાઈસ ખાવા બેસી ગયા. મને ભૂખ લાગી છે. ચો તીખું નહીં ને? પેલું આપું આપણું ગરમ કરીએ એવું લે ખાઈ રહ્યા હે સારું. તો શીતલને તો તીખું લાગે રૂ. પરી રોટલી બનાવે. ધોરી ગોળ કાઢજે અંદરથી. તો ચાલો ખાઈ લઈએ. તો ગાઈસ 10:15 વાગે છે. હું શીતલ ગાઈસ છે ને બહાર ગયા હતા. કાલ શીતલનો બર્થડે છે તો અમે લોકો છે ને કેક લેવા ગયા હતા. તો શીતલને ભાવતી હતી એ તો મેં એનું ત્યાં જ ખવડાવી દીધી. અને આ એક લઈને આવ્યા અમે લોકો. જો એક આ પેસ્ટ્રી અને એક નાનું બાઉલ. એક કૃપાને આપી દીધું. કૃપા ઊંઘવા જતી હતી તો કૃપાને આપી દીધું. હે ખાય કેવું છે હવે જો તો ચેક કરજે તને ભાવે એવું હે. કેવું સેવ? હા ગોતીને થાક્યા ગાઈશ. કેટલું બધું રખડીને પછી લઈ વળાઈને આવ્યો સારી જગ્યાએથી. અને જ્યાંથી લાવતા હતા ને ત્યાંથી આને ભાવતી જ નથી નહીં. તો ચાલો ગાઈશ ખાઈ લઈએ. તો ગાઈશ 9:15 વાગે છે. ખાવા બાવા ખાઈ લીધો. ના જો આ બધાય આજે તો જો ખાઈ નહીં ખાવા ખાયરા વેફર ઉઠીને થાય. શીતલે તો કઈ ખાધું નહીં. હજુ એક રોટલી ખાધી ખાલી ગોળ હંગાતી. તો ચલો અમારો બ્લોગ ગાઈસ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. ગુડ નાઇટ. જય માતાજી. શીતલ ગુડ નાઇટ.